તો મારા મમ્મી પપ્પા આજની તારીખે બધા એવું કે ફૂલ તોફાની. એટલે મારા ત્યાં પેલા તમને ખબર છે બહુ બંક મારો તો ડિટેન લિસ્ટમાં તમારું નામ આવી જાય. તો મારું પણ નામ આવ્યું અને મને કે પેરેન્ટ્સના નંબર આપો, ઘરે વાત કરીએ. અને મને ખબર નથી શું વાત થઈ. મને પછી બોલાવી, વાંધો નહીં તમે બંક મારી શકો છો. એટલે મેં કીધું આ કંઈક અજીબ થયું એમ. મને એમ કે કદાચ પપ્પા એવું કીધું હશે કે એની તબિયત બરાબર નથી ને આવું બધું. પછી મને ફરી બોલાવી, મને કે તમે આ ડાન્સ ને એવું બધું કરો છો તો એમાં પ્રોબ્લેમ નથી થતી ને? એટલે મેં કીધું એવું શું કીધું છે મારા વિશે? મેં કીધું ના, એટલે એવો કંઈ પ્રોબ્લેમ ના થાય. તો કે આ ફિઝિકલ પેલું મેન્ટલી પ્રોબ્લેમ છે ને. મેં કીધું કયો? ઘરે જઈને પપ્પાને વાત કરી, શું બોલ્યા છો? એટલે મેં તો કે ખાલી એવું કીધું કે એને નાના મગજની નસ દબાઈ જાય એટલે એને શું હોય તો ભલે સૂઈ જાય, બંક મારો હોય તો બંક, અમને પ્રોબ્લેમ નાના મગજની બાપાએ આવી પટ્ટી બનાવી લાવે. ક્રેઝી ભાઈ. નાના મગજની નસ દબાય એટલે શું? કાંઈક તો સારું. એટલે પેલા ડીન સામેથી કહે છે કે અચ્છા એ મેન્ટલી આ તો ડાન્સ ને બધું ફિઝિકલી એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નહીં થતી હોય. પછી અમારે છે ને અમે લોકો 3 લંચ બોક્સ લઈ જતા. એક ચાલુ ક્લાસ પર છુપાઈને ખાવા માટે અને એક લંચમાં અને એક પછી અચ્છા એ ઓફિસ છે. હા બંક મારીએ ત્યારે. તો અમારું એ ચાલતું રહેતું ને હું પકડાઈ એક દિવસ. એ દિવસે મમ્મીને ફોન ગયો કે આ ચાલુ ક્લાસે નાસ્તા કરે છે. હવે આ બી ફની. બીજા દિવસે મને જોવે છે સર પણ કંઈ જ ના બોલે. પછી મેં મમ્મીને પૂછ્યું, મેં તો શું કીધું તે? તો કે મેં તો કીધું કે જો ભૂખ લાગી હોય તો તમારું ફોકસ ના રહે. તો છોકરાઓ ખાય છે પણ એટલીસ્ટ એ લોકો ભૂખ્યા તો નથી એમ. હવે રાજકોટમાં તો માવાનું બહુ એમ. તો મમ્મીએ પૂછ્યું એમને તમે માવો ખાઓ છો? તો કે હા. તો એ કે એના કરતાં આ લોકો તો જમે છે ને ક્લાસમાં.